સાચે જ રોનક કહેતા હતા એવું હશે. સાગર કામ ધંધામાં ધ્યાન નહીં આપતા હોય. એક કામ કરો, રિતિકાને પૂછું કે ઓફિસ પર ગયો છે કે નથી ગયો. અત્યારમાં કોનો ફોન છે? હેલો. કેમ છો રિતિકા? બસ મસ્ત. તમે કેમ છો? એકદમ મજામાં. શું કરે છે સાગર? સાગર શું કરે છે? એટલે પહેલા મને તો પૂછો કે હું શું કરું છું. ના, એટલે હમણાં ઓફિસ જવાનો સમય છે ને, એટલે પૂછતી હતી કે ઓફિસ પર જતા રહ્યા કે નથી ગયા. એક મિનિટ, આ સાગર ઓફિસ ગયા કે નહીં આ પૂછવા માટે તમે શું કામ મને ફોન કરો છો? કેમ, હું ના કરી શકું? ના, આ પણ કોઈ સવાલ હોય? આ કંઈ પૂછવા જેવી વાત છે? રિતિકા, એટલા માટે પૂછું છું કેમ કે રોનક તો સવારે 8:30 વાગ્યામાં ઓફિસ માટે નીકળી જાય છે, અને એક વખત વાત કરતા હતા કે સાગર ક્યારેય સમયસર ઓફિસ જતા નથી, એટલે મને થયું કે પૂછી લઉં તને કે સમયસર જાય છે કે પછી નહીં. અચ્છા, એટલે આ બધું તમારા મગજમાં તમારા વરે નાખ્યો છે, હે ને? રિતિકા, એમાં મગજમાં નાખવાની શું વાત છે? બે માણસ વચ્ચે વાત તો થાય જ ને કે ઓફિસમાં શું ચાલે છે શું નહીં. અને આપણા બંનેઓના ઘરવાળા એક જ જગ્યા પર કામ કરે છે, તો આપણને ખબર હોવી જોઈએ ને કે બંનેઓનું કામ બરાબર ચાલે છે કે નહીં. એટલે મને છે ને મારા વરની 100% ખબર છે કે કેવી રીતે કામ કરે છે ને શું કરે છે ને શું નહીં. અને મને છે ને મારા વરની સાથે સાથે તમારા વરની પણ ખબર છે કે એ ત્યાં શું કરે છે ને શું નહીં. તું જેને મારા વરને તારા વર કરે છે ને, તું મારા ઘરવાળાએ તારા જીજાજી છે. થોડું બોલવામાં ધ્યાન રાખ. અને તારી મોટી બહેન છું. હું તારી સાથે આ રીતે વાત કરતી હોય ને તો કંઈક પ્રશ્ન હશે તો જ કરતી હશું. મને કાંઈ શોખ તો થતો નહીં હોય કે હું તારા ઘરવાળાની તને ફરિયાદ કરું. એટલે જ તો કહું છું કે આ બધું તમારા મગજમાં અમારા જીજાજીએ જ નાખ્યું છે. મને કાંઈ મગજમાં ભૂસું ભરાવાનો એમને શોખ નથી. હું સાચું કહું છું, સાગરનું કામમાં ધ્યાન નથી. એટલે જરા જોઈ વિચારીને એમને સમજાવજે અને કહેજે કે ધંધામાં ધ્યાન આપે. ને દરેક વખત તો નોકરીએથી કાઢી મૂક્યા હતા. ક્યાંક એવું ના થાય કે બંનેઓના ધંધાય અલગ થઈ જાય. એક મિનિટ, મને પણ બધી જ ખબર છે. આજે તમે કહો છો ને સમજાવવાની જે તમે વાત કરો છો ને, આ સમજાવવાની જરૂર મારે નહીં તમારે છે. તારું કહેવાનો મતલબ એમ છે કે રોનક ત્યાં કામ નથી કરતા? હા, એ જ છે. અને હું તો તમને ફોન કરવાની હતી જ, પણ મેં એમ વિચાર્યું કે તમને શું કામ હેરાન કરું. પણ હવે તમે મારા માટે નથી વિચારતા તો હું શું કામ તમારા માટે વિચારું? તને એવું નથી લાગતું કે તને અત્યારે ખાલી એટલું જ યાદ છે કે તારા ઘરવાળા એ મારા ઘરવાળાના ભાગીદાર છે? યાદ એ પણ રાખવું જોઈએ કે હું તારી મોટી બહેન છું, તો વ્યવસ્થિત રીતે વાત કર. આવી રીતે બાગમ બોગમની જેમ વાત કરવાની જરૂર નથી. મેં જ્યારે ફોન ઉપાડ્યો હતો ને ત્યારે બહુ સરખી રીતે વાત કરતી હતી, પણ જે તમે અત્યારે સાગર ઉપર શંકા કરો છો ને, એટલે હું તમને કહું છું કે સાગર ઉપર શંકા કરવાનું છોડી દો અને તમારા ઘરમાં જુઓ શું થાય છે ને શું નહીં. સારું, તને નહીં સમજાય. આને ક્યારેય એના ઘરવાળાની ભૂલ સમજાતી જ નથી. આવી ગયા સાહેબ? હા, તો વહેલા આવી ગયા એવું નહીં લાગતું તમને? હા, હવે આજે થોડું લેટ થઈ ગયું તો શું થયું? આજે લેટ થઈ ગયું? લાગે છે તમારી ઘડિયાળ બરાબર ચાલતી નથી. લગભગ ડેઈલી તમે લેટ આવો છો. અને એ પણ કંઈ મીટર વગર. ક્યારેક અડધો કલાક, ક્યારેક કલાક, તો ક્યારેક તો અડધો દિવસ. આવી રીતે તો કેવી રીતે ધંધો ચાલશે? જો, મારો સમય અને મારી ઘડિયાળ બધું જ ઓકે ચાલે છે. એક પણ વસ્તુમાં કંઈ પણ ખામી છે જ નહીં. અને બીજી વાત કે હું છે ને તમારો કોઈ એમ્પ્લોય નથી કે તમે મને રોકટોક કરો, મન ફાવે એવું વર્તન કરો. હું છે ને તમારો ભાગીદાર છું. જેટલો તમારો આ બિઝનેસમાં ભાગ છે ને એટલો મારો પણ છે.
એટલે તમે ના બોલો તો વધારે સારું. હું ગમે ત્યારે આવું, પણ મારું બધું જ કામ હું કરી લઉં છું. હું પણ એ જ કહેવા માંગુ છું કે હું ભાગીદાર છું, કોઈ એમ્પ્લોય નથી કે સવારના ઉઠીને વહેલા હું કામ કરવા લાગુ ને તમને મન પડે ત્યારે આવો બોસની જેમ. હા, હા તો મેં ક્યાં કીધું કે તમે સવારમાં વહેલા આવો? તમે પણ મારી જેમ શાંતિથી આવો, કારણ કે છે ને ભગવાને જિંદગી આપી છે ને તો શાંતિથી જીવો. હાઈ તોબા કરીને ક્યારે જતા રહીશું ને ખબર પણ નહીં પડે. સાગર કુમાર, છે ને બિઝનેસ આવી રીતે ન થાય. મેં તમારી સાથે એટલા માટે બિઝનેસ શરૂ કર્યો હતો કે આપણે બંને સાઢુભાઈ છીએ અને સાથે મળીને કામ કરશું તો મજા આવશે. મને નહોતી ખબર કે તમે કામને આટલા લાઇટલી લો છો. બિઝનેસની જેમ કરવાનો હોય, અને જો બધા જ સમયસર નહીં આવે તો ઓફિસ તો બંધ થઈ જશે. તમે 2 વાગે આવો, હું 4 વાગે આવું, પછી કાલથી આપણે ઓફિસ પર જ નહીં આવીએ, મન થાય ત્યારે આવશું. અને મેં તમને માલ લાવવા માટે કહ્યું હતું, આજના ઓર્ડર પૂરા કરવાના છે. લાવ્યા? લાવ્યો નથી, બટ મેં વિચાર્યું જ હતું કે આજે છે ને ઓર્ડર સબમિટ કરી દઈશ, જેથી કરીને 2-3 દિવસમાં આવી જશે. અને આમ પણ અરે એ ઓર્ડરની વાત નથી કરતો, કસ્ટમરના જે ઓર્ડર લઈ લીધા છે એને સપ્લાય કરવો પડશે, પેનલ્ટી લાગશે. તમને તો ખબર નથી કે હું કયા ઓર્ડરની વાત કરું છું. ધંધામાં થોડું ધ્યાન આપો સાગર કુમાર. અરે પણ એમાં વાંધો શું છે? આમ પણ આપણે જે વસ્તુનું સેલ કરીએ છીએ ને એ માર્કેટમાં આપણી જેવા 2-3 જ છે, જેથી કરીને 2 દિવસ આપણા કસ્ટમર મેં માલ મોડો પોકશે ને તો કંઈ વાંધો નહીં આવી જાય, કંઈ આપ નહીં તૂટી પડે. અરે આપણી સાઇટના ઓર્ડરની વાત નથી કરતો, આપણે એમેઝોનમાંથી જે ઓર્ડર પાડ્યા છે એની વાત કરું છું. એમાં પેનલ્ટી આવશે તો કોણ ભરશે? આ તો પાડી દેવાય ને તમારે. કોઈ વાર તમે પાડી દો તો કંઈ અરે વાંધો પણ નહીં આવે. સ્ટોક નથી એમ કહું છું. તમને માલ લાવવાનું કહ્યું હતું, કેવી રીતે પ્રોડક્ટ મોકલું? આજે સપ્લાય કરવાનું છે, મોકલવાનું છે. તમે ફટાફટ જઈને લઈને આવો, જાઓ. ઓહ, તમારે જવું હોય તો જાઓ, હું કાંઈ નથી જવાનો. વાતો કરો, મારી પાસે બીજું ઘણું કામ છે. હા તો આવો તો પેનલ્ટી. હા તો કંઈ વાંધો નહીં, ભરી દઈશું. આજે ગોપી સાથે વાત કરી જ લો, ફોન તો કરવા દે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા, જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? બસ હું મજામાં, તું કેમ છે? હું પણ મજામાં. હા, શું કરતા હતા? બસ કંઈ નહીં, ઘરે જ છું. પણ એક કામથી ફોન કર્યો છે બેટા મેં તને. લાગ્યું જ તમારા અવાજ પરથી. તમે કંઈ મૂંઝવણમાં છો કે શું? મૂંઝવણમાં તો કંઈ નહીં, પણ વાત જાણવા મળી છે એટલે મને થયું કે હું તારી સાથે વાત કરી લઉં ને તો વાતનું કંઈક નિકાલ આવે. શું વાત? જો, તું તો જાણે જ છે કે સાગર કુમાર અને રોનક કુમાર બંને સાથે કામ કરે છે, એક જ ઓફિસમાં છે, બંને પાર્ટનર છે. પણ બેટા આવું ન ચાલે. આ સાડુભાઈ થઈને આવી રીતે નાના સાડુભાઈની ઉપર આવો અત્યાચાર એ કંઈ સારું છે? અત્યાચાર? કોણ કરે છે અત્યાચાર? જો, કેવું તો ન જોઈએ, પણ રોનક કુમારે આટલા દબાણમાં સાગર કુમારને ન રાખવા જોઈએ. મમ્મી, તમને લાગે છે કે તમારા જમાઈ સાગરને દબાવમાં રાખતા હોય? બેટા, લાગે કે ન લાગે, પણ જે વાત જાણી છે ને એ તો મારે તારી સાથે કરવી જ પડે. તું સમજવાની કોશિશ કર. તને ખબર છે, હા, રીતિકા ફોન કરીને રડતી હતી, કહે છે કે બંને સાડુભાઈ છે, એકસાથે કામ કરે છે. મારા વરની તો કોઈ વેલ્યુ જ નથી. મન ફાવે ત્યારે ઉતારી નાખવું, મન ફાવે ત્યારે ગમે તેમ કહી દેવું. મમ્મી, એક મિનિટ. રીતિકાએ કીધું અને તમે માની લીધું? શું રીતિકા ત્યાં જોવા જાય છે? જેવી રીતે સાગર રીતિકાને વાત કરે છે ને એવી રીતે રોનક મને પણ બધી વાત કરે જ છે. અને રોનકે પણ મને કેટલી વાર કહ્યું છે કે સાગર ત્યાં કેવા ધંધા કરે છે. મોડું ઓફિસથી જવાનું, ઓફિસનું કોઈ કામ નહીં કરવાનું. એમને સોંપ્યું હતું માર્કેટિંગ, પણ એમાં કંઈ જ ધ્યાન આપતા નથી. તો એ વાત માટે તો ક્યારેય મને ન કીધું રીતિકાએ કે સાગરને હું સમજાવીશ, અને તમને ફરિયાદ કરવા બેઠી. જો બેટા, તમે બંને સગી બેન છો અને તું તારા વરનો પક્ષ લઈશ, રીતિકા એના વરનો પક્ષ લેશે. મમ્મી, હું પક્ષ નથી લેતી. રોનક ક્યારેય ખોટું ન બોલે એ મને ખબર છે. અને રહી વાત સાગરની, તો તમે જાણો છો કે એમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, એટલે રોનકે ભાગીદારી આપી છે. તો એમને એવું વિચારવું જોઈએ કે આ ભાગીદારીનો હું વ્યવસ્થિત રીતે ફાયદો લઉં, સરખી રીતે કામ કરું, કે જેથી રોનકને અફસોસ ન થાય કે મેં કયા માણસને ભાગીદારી આપી. પણ અત્યારે તો ખરેખર અમને અફસોસ જ થઈ રહ્યો છે, અને આ વાત ઘર સુધી પહોંચાડે છે. હવે અરે પણ તું સમજવાની કોશિશ કર. અરે માન્યું કે સાગર કુમારને નોકરી નહોતી અને ભાગીદારી આપી,
પણ એનો મતલબ એ તો નથી ને બેટા. અને તે જેમ કહ્યું ને એમ રીતિકા ઓફિસમાં નથી જતી તો તું પણ ઓફિસમાં નથી જતી, તો તને કેવી રીતે ખબર પડી કે રોનક કુમાર જે કંઈ વાત કરી રહ્યા છે એ સાચી જ છે? સીધી વાત છે મમ્મી, મારે ખબર પાડવા જવાની કોઈ જરૂર જ નથી. રોનકે દયા ખાઈને સાગરને ભાગીદારી આપી અને હવે એ સાગર આપણા ઘરમાં ડખા કરાવે અને તમે લોકો પાછા એમની વાત માની આઈ લો. બેટા પહેલેથી જ કામચોર છે. હું મૂકું છું મમ્મી. શક્ય હોય તો રીતિકાને સમજાવજો કે સાગરને કે આવા બધા ઘરમાં ડખા કરાવવાની જરૂર નથી. ઓફિસની વાત ઓફિસ સુધી રાખવાની હોય. ગોપી પણ ગોપ આમાં તો કોની વાત સાચી માનવી ને કોની નહીં કંઈ સમજાતું નથી. પાણી. ઓફિસથી આવીને સીધા ઉપર રૂમમાં આવી ગયા, પાણી પણ પીવા ના રહ્યા. કંઈ નહીં, થોડું વિચારમાં હતો. શેના વિચારો? આ ઓફિસમાં જો ને આ સાગર કુમાર, તને ખબર જ છે બધી. પ્લીઝ આ વિષય ઉપર મને કંઈ જ વાત નહીં કરતા. હા, તમે મને કહો છો, હું રીતિકાને કહું છું અને રીતિકાને મારા વચ્ચે ઝઘડા થાય છે અને હું નથી ઈચ્છતી કે હવે અમારા બંને વચ્ચે તમારા લીધે કોઈ ઝઘડા થાય. અરે પણ તારે ને રીતિકાને શેના માટે ઝઘડા થાય છે? શું કામ ના થાય? તમારા વિશે કોઈ મને કંઈ બોલે તો હું બોલ્યા વગર રહું તો પછી રીતિકા કેવી રીતે રહેવાની? મેં તને ખાલી જસ્ટ વાત કરી હતી કે ઓફિસમાં આવું બધું ચાલે છે. તારે એના લીધે રીતિકા સાથે ઝઘડો કરવાની ક્યાં જરૂર હતી? કોઈ ઝઘડો કરવા ફોન કરે? હું પણ એને વાત જ કરતી હતી કે સાગરને સમજાવે કે વ્યવસ્થિત ધંધામાં ધ્યાન આપે. એમાં તો બેનને મરચા લાગી ગયા અને ગમે તેમ બોલવા માંડી. અરે જો આવું બધું તો ચાલ્યા કરતું હોય, ઓફિસને અમારી મેટર છે. તમે બે બહેનો છે ને એના લીધે સંબંધ ન બગાડો. તમે પુરુષો ને બૈરાઓને ધંધાની વાત કરો છો જ કેમ? તમે આવીને મોઢું ચડાવીને બેસો એટલે હું પૂછવાની અને તમે કહ્યા વગર રહેવાના નહીં. અને હું જો ન કહું તો તું પૂછ્યા વગર રહી શકે છે? હું 2 દિવસ કઈ વાત ન કરું તો તરત આવીને પૂછે કે આજકાલ તમે મને કંઈ કહેતા જ નથી. અરે તમને લોકોને પહોંચવું કઈ રીતે મને એ કે. તમને ખબર છે, રીતિકાએ આ બધી વાત મમ્મીને પણ કરી હશે. મમ્મી પણ મને ફોન કરીને કહેતા હતા કે રોનક કુમાર છે સાગરને વધારે દબાવમાં રાખે છે. રીતિકાએ તો મમ્મી સામે એવું જ દેખાડી દીધું કે તમે એને દબાવમાં રાખો છો, તમે એને ટોર્ચર કરો છો. અરે એવું કંઈ નથી. હવે બિઝનેસ પાર્ટનર છું તો પાર્ટનરની જેમ ધંધામાં કંઈ નુકસાન થતું હોય તો કહેવાનો તો મારો હક બને કે નહીં? હવે એને ધ્યાન નથી આપવું પણ મને તો બિઝનેસની પડી છે ને. મેં એને કીધેલું છે કે માર્કેટિંગ તારે કરવાનું, નવા ક્લાયન્ટ્સ લાવવાના હોય એમની સાથે ડીલિંગ તારે કરવાનું અને પ્રોડક્ટનું તારે લાવવાનું, બરાબર? સેલિંગ વગેરે અહીંયાથી હું જોઈ લઈશ, ઓર્ડર હું બધા લઈ લઈશ, હેન્ડલિંગ હું કરું. તો એમાંથી કોઈ વસ્તુ પર ધ્યાન નથી આપતો, ક્લાયન્ટ સાથે મીટ નથી કરતો અને માલ લાવવાનું કહું ને તો પણ સમયસર આવતો નથી. શું કરવું મારે એનું? મને તમારી આ બધી વાતમાં કંઈ સમજાતું નથી. તમે ત્યાં ઓફિસમાં શું ખીચડી રાંધાવો છો ને એ અમને બંનેવને નથી ખબર, પણ એટલી ખબર છે કે તમારા બંનેવના લીધે અમારી બંને બહેનોના સંબંધમાં કાળો ડાઘ લાગવાનો છે. તો હું શું કરું એમાં? અરે પણ તમારે શું જરૂર હતી એને ભાગીદારમાં રાખવાની? એને નોકરીમાંથી કાઢી મૂક્યા એટલે દયા આવી ગઈ સાહેબને. હું રાખી લઉં, સાઢુભાઈ સાથે ધંધો ચાલુ કરી દઉં, લો કરી લો. ત્યારે મને થોડી ખબર હતી કે સાગર કુમારનો સ્વભાવ આવો છે. આવા આરસુડા છે એ મને ત્યારે નહોતી ખબર ને. પણ મને ખબર હતી ને કે સંબંધમાં ક્યારેય ભાગીદારી કરાય જ નહીં. હવે ભાગલા પડશે એટલે અમારા બંને વચ્ચે તો ફાટા પડવાના ને. ભાગલા પડશે એટલે? બસ એ જ, અલગ થઈ જાવ તમે બંને. એ નથી થઈ શકે એમ અત્યારે. અરે કેમ? અરે કેમ એટલે શું? બિઝનેસ માંડ સેટ કર્યો છે, બધું એમ તો બરાબર જ ચાલતું હતું. આ તો બિઝનેસ સેટ થઈ ગયો ને પછી એને રંગ બતાવવાનો શરૂ કર્યો. હવે એનું કામ અત્યારે કોણ સંભાળશે? મારી પાસે બીજું કોઈ એવું વ્યક્તિ નથી જેને હું આ બધું સોંપી શકું. લેટ તો લેટે કરે તો છે ને, અત્યારે મારે બીજું વ્યક્તિ ક્યાંથી લાવવું અને બધી બાજુ હું ના પહોંચી શકું, એટલે અલગ થવાની વાત નહીં થાય અત્યારે. સારું, ન થાવ અલગ. તમે બંને અલગ નહીં થાવ ને તો યાદ રાખજો, એક દિવસ મારે અને રીતિકાને અલગ થવાનો વારો આવશે. વાત કરીએ તો પણ વાંધો ને ન કરીએ તો પણ વાંધો. કઈ કહેવા જેવું જ નથી કોઈને. હા, રોનક એના મનમાં સમજે છે શું? જ્યારે જુઓ ત્યારે મગજમારી ને મગજમારી. જાણે એનો નોકર ના હોય હું એવી રીતે ટ્રીટ કરે છે મને. હવે શું થઈ ગયું? શું થઈ ગયું એમ? હા, થોડું લેટ શું થઈ જાય મને ઓફિસે જવામાં, 4 શબ્દો સંભળાવી દે છે, જાણે કેમ ઉપકાર કરતો હોય મારા પર. અરે હું પણ એના બિઝનેસનો પાર્ટનર છું. જેટલો એનો અનુભવ છે એટલો જ મારો અનુભવ છે અને બંનેનો સરખો ભાગ છે અને સરખું કામ કરીએ છીએ, તો ખોટે ખોટું સંભળાવવાનું શું હોય વળી?
સાચી વાત છે ને તમારી, એકદમ સાચી વાત છે. અરે હું તમને પહેલેથી કહું છું કે હવે બહુ થઈ ગયું, અલગ થઈ જાઓ ને. એક ભાગીદારી શું આપી દીધી, હા લોકો તો તમને નોકરની જેમ ટ્રીટ કરવા લાગ્યા છે. હા તો હું પણ તો એ જ વાત કહું છું ને. હા, અને એવું થયું કે હું રૌનકભાઈ સાથે પાર્ટનરમાં રહીશ ને તો એમને પણ ફાયદો થશે, કારણ કે આ બધી વસ્તુનો મને અનુભવ છે. એટલે એમનો બિઝનેસ આગળ વધે અને સાથે આગળ વધીએ બંને, એ માટે મેં કર્યું. પણ નહીં, એને તો એવું જ લાગે છે કે એ જ બધું કરે છે, હું તો કંઈ કરતો જ નથી, અને એના થકી હું છું, મારા થકી એ નહીં. એ લોકોને ભલે જે લાગે એ લાગે, મને ખબર છે કે તમે કેટલું બધું કામ કરો છો ત્યાં, અને તોય એ લોકોને જરાય શરમ નથી. અરે હવે એમના લીધે તો ગોપીબેન પણ મારી સાથે લડે છે. બહુ થઈ ગયું હવે. અરે પણ આપણે કરવાના શું? આ મમ્મીને પણ મેં વાત કરી, પણ એ કંઈ માનતા નથી. એમને તો બસ એ લોકો જ સાચા લાગે છે ને આપણે ખોટા. ભાઈ ને કે હા, મમ્મીજીને જે વાલા લાગે ને એની પાછળ પડ્યા છે. હા, તારી ગોપીબેન અને રોનકભાઈ વધારે વાલા લાગતા હશે ને એમને, એટલા માટે કોને ખબર 5 રૂપિયા વધારે દઈ દેતા હશે એમને આપણી પાછળ, પીઠ પાછળ. જુઓ, મને ખબર છે કે તમે કેટલું બધું વિચારો છો એ લોકો માટે, પણ હું શું કહું છું, કદર કોને છે અહીંયા? અહીંયા કોઈને કદર જ નથી. કોઈએ સાચું કીધું છે કે આ દુનિયામાં જો તમારે શાંતિથી જીવવું હોય અને મોજ કરવી હોય ને તો તમારું જ વિચારો, બીજાનું કોઈનું વિચારવાનું જ નહીં. જો કોઈ બીજાનું વિચારશો એટલે તમે પણ હેરાન થશો, અને ઉલટાનું એમને એવું લાગશે કે તમે એને હેરાન કરો છો. એટલે જ કહું છું કે હવે છે ને આ ભાગીદારી મૂકો અને તમે અલગ થઈ જાઓ, અલગ બિઝનેસ કરી લો. અરે એમ ના અલગ થઈ જવાય, એમ થોડું અલગ થઈ જવાય. આવું બધું તો ચાલ્યા કરે. એને સમજાવવાના હોય, એને મનાવવાના હોય. શું કામ સમજાવવાના? અરે આટલું બધું સમજાવ્યા પછી પણ એ લોકો જો તમને નોકરની જેમ ટ્રીટ કરતા હોય ને તો આવો બિઝનેસ મારે નથી જોઈતો. 2 પૈસા ઓછા કમાવો પણ આવું બધું નથી રાખવું. અરે ઘરમાં ને ઘરમાં ખોટા ઝઘડા ઊભા થશે ને, તારા મમ્મી તને સંભળાવશે, મને સંભળાવશે ને ખોટા. મારે ઝઘડા નથી વધારવા. તું છે ને સરખી રીતે એમને સમજાવજે, મનાવજે, બધું થઈ જશે. ના, હું કોઈને નથી સમજાવવાની, અને 2 શબ્દ કોઈ મને સંભળાવે ને મને ચાલશે, પણ તમને કોઈ પણ કંઈ સંભળાવી જાય એ મને નહીં પોસાય. માનું છું કે તું મારા પ્રત્યે થોડી પોઝેસિવ છે, પણ હું ચલાવું છું ને તું પણ ચલાવી લે છે. અરે શું કામ ચલાવવાનું? તમે અહીંયા બેઠો, હું હમણાં જ છે ને ગોપીબેન જોડે વાત કરું, અને એ નહીં માને ને તો હું સીધા, મને તો એમને જીજાજી કહેતા પણ શરમ આવે છે, પણ એમની સાથે હું વાત કરીશ. કંઈ નથી કરવું, હું કહીશ જે કરવું હશે ને. જય શ્રી કૃષ્ણ બેટા. અરે મમ્મી, તમે ક્યારે આવ્યા? હમણાં જ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તને એમ થતું હશે ને કે અચાનક મમ્મી અહીંયા કેમ, અને અત્યારે? હા, એટલે ફોન તો કરાય ને. બેટા ફોન કરવાની હતી, પણ પછી થયું કે દીકરીને મળવા માટે કંઈ ફોનની થોડી જરૂર પડે, એટલે આવી ગઈ. સાચી વાત છે, પણ કેમ તમે ટેન્શનમાં દેખાવ છો? કઈ વાત છે? હા, શું થયું? વાત એમ છે બેટા કે જો તે મને ફરિયાદ કરી કે રોનક કુમાર સાગર સાથે સારું વર્તન નથી કરતા, અને મેં ગોપીને કહ્યું ફોન કરીને, તો ગોપી કહે છે કે એવી કોઈ વાત જ નથી. હવે તમે બંને પોતપોતાનો પક્ષ મૂકો છો, પણ આમાં કોણ સાચું કોણ ખોટું એ કોણ નક્કી કરશે? એટલે મેં નક્કી કર્યું છે કે હવે હું થોડા દિવસ અહીંયા જ રહીશ, એટલે મને પણ ખબર પડે ને કે કોણ સાચું છે અને કોણ ખોટું. રહેવા દો ને મમ્મી, મને તો ખબર જ છે કે તમને મારી ઉપર તો વિશ્વાસ હશે જ નહીં. તમને તો ખાલી ગોપીબેન ઉપર જ વિશ્વાસ છે. કેવી વાત કરે છે બેટા! મારા માટે મારી બંને દીકરીઓ એક સમાન, અને જ્યારે આ વાતનો નિકાલ નથી આવતો ત્યારે જ તો મારે અહીંયા આવવું પડ્યું ને. અને કહું છું ને તને કે હું અહીંયા રહીશ તો મને ખબર પડશે કોણ સાચું કોણ ખોટું. અને હું તો વિચારું છું કે ગોપી અને રોનક કુમારને અહીંયા બોલાવું, એટલે સાચી વાતની જાણ થાય. ના હા, એ લોકોને તો અહીંયા બોલાવવાની કોઈ જ જરૂર નથી. એ લોકોને સાગર નથી ગમતા, અને સાગર તો ઠીક, હવે તો ગોપીબેનને હું પણ નથી ગમતી એવું જ લાગે છે મને. એટલે જ ફોન કરીને ખાલી સાગરની જ બુરાઈઓ કરે છે. અરે એવું નથી બેટા,
એને તો મને ફોન નથી કર્યો. મેં ગોપીને ફોન કર્યો હતો કે રોનક કુમારને સમજાવે, પણ એનું કહેવું એમ છે કે રોનક ખોટા નથી. તો તારા મતે તારો હસબન્ડ ખોટો નથી, ગોપીના મતે એનો હસબન્ડ ખોટો નથી, તો મારે જાણવું તો પડે ને કે કોણ સાચું કોણ ખોટું. આ ભાગીદારીના ધંધાની અંદર તમે બેવ બહેનો તમારી પોતાની જાતના ભાગલા ન પાડો. હું ઈચ્છું છું કે મારી બંને દીકરીઓ પહેલાં જેમ રહેતી હતી એમ જ રહે. આ તમારા લગ્ન પછીના જે સંબંધ છે એમાં કોઈ ખટાશ ન આવવી જોઈએ. તું સમજવાની કોશિશ કર, એટલે જ આવી છું. હું તો સમજુ જ છું મમ્મી. આ બધી વાતો જો તમે એક પણ વાર ગોપીબેનને સમજાવો ને ત્યારે મને લાગે કે હા, તમારા માટે તમારી બંને દીકરીઓ એક સમાન છે. પણ નહીં, તમે દર વખતે મને જ સમજાવવા માટે આવો છો. જો હું તને સમજાવું કે ગોપીને, મારા માટે તમે બંને એક સમાન જ છો. હું ગોપીને પણ સમજાવીશ. તને એવું લાગે છે ને કે હું તારો પક્ષ નથી લેતી અને ગોપીનો લઉં છું, તો એવું નથી. મને એમ હતું કે લગ્ન પછી મારી બંને દીકરીઓ સાસરે જશે, પછી હું શાંતિથી જીવીશ. પણ આ ઉપાધિ છે કે મારો પીછો છોડવા જ તૈયાર નથી. બસ હવે હું સામાન લઈને આવીશું અને અહીંયા જ રોકાઈશ. જો તમે અહીંયા રોકાવો મમ્મી, મને એનાથી કોઈ વાંધો નથી. પણ આ ગોપીબેનને જીજાજી અહીંયા આવે ને એ મને નથી જોઈતું. હવે હું આ ઘરમાં આવી છું, કોણ આવશે ને કોણ નહીં ને એ આપણે પછી નક્કી કરીએ. સરસ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ કામ બહુ સારું કર્યું તમે. કયું કામ? અરે પ્રોફિટની ગણતરી ને, મતલબ હિસાબ બરોબર આવી જાય તો ખ્યાલ રહીને આપણને કે આપણે કેટલું પ્રોફિટ કર્યું છે. આ મંથમાં આપણે બંનેને કેટલો ભાગ પાડવાનો છે જ. આ મહિનામાં તો ભગવાનની દયાથી ઘણો સારો પ્રોફિટ થયો છે. જોઈ લો, એમાં લખેલું જ છે બધું. ગુડ. આ વખતે તો ઘણો સેલ પણ થયો છે અને ઘણો પ્રોફિટ પણ થયો છે. કઈ નહીં, એક કામ કરીએ ને, આ જે પણ કઈ પ્રોફિટ થયો જ છે એનો આપણે બરોબરનો ભાગ પાડી લઈએ ને, ડિવાઈડ કરી લઈએ. સાગર કુમાર, હું શું કહેતો હતો કે આપણો બિઝનેસ અત્યારે સારો ચાલે છે અને આપણી પ્રોડક્ટની ડિમાન્ડ છે એ તમને પણ ખબર છે. હા, એ તો રહેવાની જ ને, કારણ કે માર્કેટમાં આપણી જેવો પ્રોડક્ટ આપણે 2-3 વ્યક્તિ જ કરીએ છીએ ને, મતલબ સેલ. કારણ કે બધાને ચાઇનાથી સોર્સ નથી ખબર, એટલા માટે. ઓકે, તો આપણી પાસે મોનોપોલી છે, તો આપણે એનો હવે ફાયદો ઉઠાવવાનો સમય આવી ગયો છે. સમય આવી ગયો છે એક્સપાન્શન કરવાનો. શું કામ? અરે શું કામ એટલે આ તો કંઈ નથી. આપણી પાસે એટલું પોટેન્શિયલ છે કે આના કરતાં 5 ગણું કમાઈ શકીએ એમ છે. એટલે મેં વિચાર્યું છે કે આપણે એક નવું ગોડાઉન રાખી લઈએ અને ત્યાં જોઈએ તો એક સુપરવાઇઝર મેનેજર જેવો એક માણસ રાખી લઈશું અને 2-4 નાના મોટા કામ કરવા માટે માણસો રાખી લઈએ. એટલા માટે હું તમને એમ કહેવા માંગતો હતો ટૂંકમાં કે હમણાં થોડો સમય માટે છે ને પ્રોફિટ આપણે કંપનીમાં જમા રહેવા દઈશું અને બંને છે ને ખાલી ખર્ચ પૂરતો ઉપાડ કરશું. હા, ચોરો નથી. તમે વાત કરીને વાત મને ગમી, પણ જો કે એવું છે ને કે હમણાં પણ તમે જે આ કહ્યું છે ને કે આપણે એક ગોડાઉન રાખી લઈએ, ત્યાં એક મેનેજર મૂકી દઈએ, 2-3 માણસો મૂકી દઈએ, પણ મને છે ને હમણાં એ વસ્તુ યોગ્ય નથી લાગતી. હમણાં ના કરવું જોઈએ, કારણ કે હમણાં જો સારું પ્રોફિટ થાય જ છે તો આપણે બીજી જગ્યાએ ઇન્વેસ્ટ કરવું જોઈએ. કારણ કે મેં છે ને ઘણા બધા વિચારો કરી રાખ્યા છે. એકને એક ધંધામાં પડ્યા રહીશું ને તો કોઈ દિવસ આગળ નહીં વધીએ. આપણે આપણું બેકઅપ પણ જોઈએ ને. કેવી વાત કરો છો? આને તમે ધંધો કહો છો? હજી તો શરૂઆત છે. આમાં શું ઇન્કમ થઈ ગઈ છે? અરે લોકો કેટલા મોટા મોટા કામ કરે છે, જુઓ તો ખરી. આપણા જે કોમ્પિટિટર છે આપણા કરતાં 4 ગણું સેલ કરે છે. આ તે કરતા હશે. કહેવાય ને કે વધારે પડતી લાલચ કરવી ને એ પણ એક ખરાબ આદત છે. લાલચ નહીં, અને બિઝનેસ કહેવાય. બિઝનેસમાં પ્રોફિટની આશા કરવીને એને લાલચ ન કહેવાય. અને હું કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવાની વાત કરું છું. હું કોઈ આંધળું ખર્ચા કરવાની કે ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત નથી કરતો. અને એક વાત યાદ રાખજો સાગર કુમાર, આ બિઝનેસ છે ને મારો હતો. મેં તમને અહીં પાર્ટનર બનાવ્યા હતા, એ પણ તમારા પર દયા ખાઈને. એટલે મારા ડિસિઝનમાં છે ને તમે વચ્ચે ના આવો તો સારું. તો એક વાત તમે પણ યાદ રાખજો કે જ્યારે
હું તમારો પાર્ટનર બન્યો ને ત્યારે તમારો બિઝનેસ ઝીરો હતો. હા, ઝીરોમાંથી હીરો મેં બનાવ્યો છે. ઓહો હો 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 હો. વાહ વાહ વાહ. એટલે તમે એમ કહેવા માંગો છો કે મને તો કોઈ આવડતું જ નહોતું. હું તો અહીંયા બેસીને માખીઓ મારતો હતો ને તમે જ બધું આ કામ કર્યું છે. જે હોય તે. તમારે જો કંઈ આવું કરવું હોય ને તો તમારા પ્રોફિટમાંથી કરો. બાકી મને છે ને મારું પ્રોફિટ મળી જવું જોઈએ, મારા ભાગના પૈસા મળી જવા જોઈએ. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રોનક કુમાર. કેમ છો? બસ હું મજામાં છું. તમે કેમ છો? બસ મજા મજા. બોલો બોલો, આજે અચાનક મારી યાદ કેમ આવી? અચાનક યાદ કરવા પડ્યા એટલે ફોન કર્યો. સાંભળો ને, હા. જુઓ, હું સાગર કુમારના ઘરે એટલે કે રીતિકાના ઘરે રોકાવા આવી છું અને મારે તમારું અને ગોપીનું કામ છે, તો જરા આવજો અહીંયા મળવા માટે. હા, એ તો હું આવી જઈશ મમ્મી, પણ અચાનકથી તમે ત્યાં ગયા. તમારી તબિયત તો સારી છે ને? હા હા, તબિયત સારી છે, બધું જ સારું છે. તો પણ મારે કામ હતું ને એટલે પછી રોનક કુમાર એવું થયું કે હું રીતિકાના ઘરે આવી ગઈ અને વિચાર્યું કે અહીંયા આવી જ છું તો તમને બંનેને પણ મળતી જાઉં, એટલા માટે તમને બંનેને બોલાવું છું, બીજું કંઈ નહીં. હા, પણ મમ્મી અત્યારે મારે થોડું ઓફિસનું કામ છે. હું સાંજે કે કાલે સવારે આવું તો ચાલશે ને? બની શકે તો આજની તારીખમાં જ આવજો તો વધારે સારું. શું છે કે પછી મને પણ જે નિર્ણય એટલે કે મારે પણ જે વાત કરવી છે એ થઈ જાય. મમ્મી તમે આવી રીતે ગોળ ગોળ વાત કેમ કરો છો? નહીં, હું તમે કંઈક કહેવા માંગો છો પણ કહેતા નથી. ત્યાં આવવાનું કારણ શું છે? મને જરાક વાત કરો ને. જુઓ, તમે અને ગોપી આવશો ને, હું માત્ર મળવા જ બોલાવું છું, બીજું કોઈ કારણ નથી. ના, તમે હમણાં બોલ્યા ને કે મારે કંઈક નિર્ણય લેવો, આ ડિસિઝન એવું કંઈ. બોલવામાં ગફલત થઈ ગઈ. એમ સમજો કે કદાચ હું કહેવા કંઈક જતી હતી અને કહેવાય કંઈક ગયું. એટલે જો બની શકે એટલું વહેલા આવજો, ઓફિસનું કામ પતાવીને આવો, પણ તમે અને ગોપી બંને આવજો. એ લોકોના ઘરમાં કંઈ તકલીફ તો નથી ને? રીતિકા અને સાગર વચ્ચે કંઈ થયું નથી ને મમ્મી? ના ના રોનક કુમાર, કોઈ જ તકલીફ નથી. તમે આવી તો જાઓ, તમે નાહકની ચિંતા નહીં કરો. જો હું અત્યારે ફોન ઉપર કંઈ કહી શકું એમ છે એવું નહીં, અને મારી ઈચ્છા છે કે તમે અને ગોપી બંને સાથે આવો તો સાથે વાત થઈ જાય, એટલા માટે. સારું, ઠીક છે. હું થોડું કામ પતાવીને જેટલું બને એટલું જલ્દી આવું છું. હા હા, જરૂર. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મીએ અચાનક ફોન કરીને બોલાવ્યો. એવું તે શું કામ આવ્યું હશે કે રૂબરૂ મળવા બોલાવ્યો? હા, રોનક કુમારના સવાલ પણ. ગોપી, તું ફ્રી થઈ ગઈ કે કંઈ કામ છે તારે બાકી? તમે કેમ અત્યારમાં આવી ગયા છો ઓફિસથી? અમથા તો 5 મિનિટે વહેલા નથી આવતા. અરે બાપા, હું તો ઓફિસનું કામ જ કરતો હતો, મારી પાસે સમય હતો પણ નહીં. પણ આ તારા મમ્મી, એમનો ફોન આવ્યો હતો. મમ્મી? મમ્મીનો ફોન આવ્યો હતો ને કહેતા હતા કે તમે અને ગોપી અત્યારે ને અત્યારે રીતિકાના ઘરે આવો. હું પણ ત્યાં જ છું. એ રીતિકાના ઘરે છે અને મને કંઈ વાતે ના કરી? કેમ અચાનક ત્યાં ગયા હશે અને આપણને કેમ ત્યાં બોલાવે છે? મને થોડી ગરબડ જેવું લાગે છે. મને લાગે છે કે જે તું કહેતી હતી ને એ જ થયું. સાગર કુમારે કંઈક ફરિયાદ કરી લાગે છે, એટલે હવે એના માટે થઈને જ મમ્મી આપણને ભેગા કરવાનું નક્કી કર્યું હશે. પણ તમારા ધંધાની વાતમાં મમ્મીને વચ્ચે લાવવાની ક્યાં આવે છે? હું ક્યાં લાવ્યો છું? રીતિકાએ વાત કરી હશે અથવા સાગર કુમારે મારી કોઈ ફરિયાદ કરી હશે એટલે તો મમ્મી આપણને બોલાવે છે ને. મેં તો કંઈ વાત નથી કરી. હું તો કોઈને કહેવા નથી જતો. તને વાત કરું છું, પછી તમને ખબર કોને કોણ વાત કરતું હોય. મેં કાંઈ મમ્મીને નથી કીધું, તમને ખબર તે. રીતિકાએ વાત કરી હતી ને એટલે મમ્મીએ મને ફોન કર્યો હતો. હા, પણ મેં તો નથી જ કહ્યું ને. હું એમ કહેવા માંગુ છું, હવે શું કરવાનું છે કે જવું છે કે નથી જવું? મમ્મીએ બોલાવ્યા છે તો જવું તો પડશે જ ને. પણ ત્યાં જવાથી વાત વધશે. મમ્મીને આ વાતમાં લીધા છે એટલે હવે એ લોકોને કંઈક આગળ વાત વધારવી હશે તો જ ને. સમજતા નથી. આ સાગર કુમાર છે ને કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. ઓફિસમાં કામ માટે કંઈ કહું તો એમને તરત ખોટું લાગી જાય. હવે સગા સગામાં આપણાથી વધારે કહેવાય પણ નહીં. અને હવે સમજાણું હા, કે સગા સગામાં કોઈને કંઈ કહેવાય નહીં. પહેલાં નહોતી ખબર પડતી.
અરે ભૂલ થઈ ગઈ મારી, મતી મારી હતી મારી કે મેં એને મદદ કરવાનું વિચાર્યું. એની નોકરી છૂટી ગઈ ને તો રખડવા દેવાની જરૂર હતી. આ લોકો તો આ કેવું છે કે મદદ કરીને આપણે જ હેરાન થાય એની જેવું છે. છોડો, જે થયું તે. હવે આપણે જવું તો પડશે જ ને. મમ્મીએ કીધું છે એટલે એમની વાતનું માન રાખીને. જવું તો પડશે, જોઈએ હવે જે થાય તે. ચાલ ચાલ. જઈએ. સારું થયું મમ્મી કે તમે અહીંયા આવ્યા. તમે આવ્યા છો ને તો તમે કંઈક સારા વિચારો સાથે જ આવ્યા હશો, કે નિર્ણય લઈને જ આવ્યા હશો ને? હા, નિર્ણય તો લઈને જ આવી હતી, પણ જ્યાં સુધી કહેવાય ને કે સિક્કાની બે બાજુ ના જોવાય ને ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. જય કેમ શ્રી છો? કૃષ્ણ. અચાનક તમે આવ્યા અને મારી સાથે કંઈ ફોનમાં વાતય ના કરી? આવીને બેટા પછી મને થયું કે હું રોનક કુમારને ફોન કરીને બોલાવી લઈશ, અને રોનક કુમારને મેં ફોન પણ કર્યો. રીતિકા, તું કેમ આમ મોઢું ચડાવીને બેઠી છું? હું તારા ઘરે આવી છું. જરાક મોઢું તો હસતું રાખ, કે કંઈ થયું છે? તમને જેમ કે કંઈ ખબર જ નથી કે શું થયું છે. પણ શું થયું છે? એવી તો કઈ વાત છે કે આટલું બધું મોઢું ચડાવવું પડ્યું? હા, વાત એવી છે કે જે બનવી ના જોતી હતી પણ બની ગઈ છે. મતલબ? મતલબ એ કે અત્યાર સુધી હું અને રોનકભાઈ બંને સાથે બિઝનેસ કરીએ છીએ, પણ હવે નથી લાગતું કે આ બિઝનેસ સાથે કરી શકીએ, કારણ કે રોનકભાઈમાં છે ને એ લાયકાત જ નથી. હે? હા, મારો ધંધો કરવાની મારામાં જ લાયકાત નથી. હું બિઝનેસ કરતો હતો, તમે એમાં આવ્યા છો ને, તમને મેં ભાગીદાર બનાવ્યા છે. ભૂલી ગયા? આજે મેં એમને ભાગ આપવાની ના પાડીને, એટલે કે મેં કહ્યું કે આપણે રીઇન્વેસ્ટ કરવું છે, એક્સપાન્શન કરવું છે. આ એની બળતરાઓ છે બધી. મમ્મી પણ છે અહીંયા, તો શાંતિ રાખો ને. તો શાંતિ એમને રાખવી જોઈએ ને, આપણે મોટા છીએ. આ તો મોટા છો તો શું થઈ ગયું? મોટા છો તો પીલું લાગ્યા તમે. સાગર કુમાર, આવી રીતે તો તમે વાત ન જ કરી શકો રોનક સાથે. તમને પણ ખબર છે કે જ્યારે તમારી પાસે કંઈ જ કામ ધંધો નહોતો અને નોકરીમાંથી ધક્કા મારીને તમને કાઢી મૂક્યા હતા ને, ત્યારે રોનક જ તમને સાચવ્યા છે. જુઓ છો ને મમ્મી, કેવી રીતે વાત કરે છે સાગર. અને એમનો સ્વાર્થ હતો એટલા માટે મને સાચવ્યો છે, કારણ કે મારી પાસે છે ને ટેલેન્ટ હતો અને માઇન્ડ પાવર સારો હતો. આ જે રોનક કુમાર બિઝનેસ કરે છે ને એનો અનુભવ હતો, જેને મેં ફાયદો ઉપાડ્યો. કારણ કે જ્યારે હું રોનકભાઈ સાથે આ બિઝનેસમાં જોઈન થયો ને, ત્યારે રોનકભાઈ આ બિઝનેસમાં ઝીરો હતા. અહીંયા સુધી પહોંચાડવાનું કામ મેં કર્યું છે. એક મિનિટ સાગર કુમાર, ક્યારની તમારા બંનેની વાત સાંભળું છું. અને રહી વાત રોનક કુમારની, તો રોનક કુમાર જો એમના ધંધાને આગળ વધારવા માટે રૂપિયાનું રોકાણ રોકી રાખે તો એમાં કંઈ ખોટું પણ નથી ને. તમે બંને ભાગીદાર છો, જો સમજીને વિચારીને પગલાં ન લો તો એ તો કાલે ઉઠીને તમારી અંદર વિખવાદ જ ઊભો કરે. વાત ખાલી એટલી જ નથી મમ્મી, વાત હવે નીકળી જ છે તો બધી વાત કરીએ. એમને સમયની કે ધંધાની કોઈ કદર જ નથી. હા, એમને સારું નોલેજ છે એની ના નહીં, પણ હું મહેનત નથી કરતો. એમને જેટલો ભાગ આપું છું ને એટલામાં તો એમની જેવા 5 ટેલેન્ટેડ લોકો મળી જશે. પણ છતાં પણ હું એમને રાખું છું કારણ કે એમનામાં ટેલેન્ટ છે. ગમે ત્યારે આવે છે, 12 વાગે આવે, 2 વાગે આવે, ક્યારેક તો આવતા નથી ને મારા ફોન પણ નથી ઉપાડતા. ધંધાને નુકસાન જાય છે, અને ધંધાથી મોટું છે ને મારા માટે કંઈ નથી. મમ્મી, રીતિકાને પણ હું ઘણી વખત ફોન કરીને પૂછું છું કે સાગર નીકળ્યા કે નહીં ઓફિસ જવા માટે, અને ત્યારે રીતિકાને ગુસ્સો આવે છે મારી વાતનો. પણ રીતિકા, જો ધંધામાં ધ્યાન નહીં આપીએ ને તો ઘર પણ સારી રીતે નહીં ચાલી શકે. એ વાત તારે સમજવી જોઈએ, અને તારે તો તારા પતિને સમજાવવો જોઈએ. એના બદલે તું તો એને વધારે પ્રોત્સાહન આપે છે. હું જે કરું છું ને એટલે જ કરું છું કારણ કે સાગર સાચા છે. એ ટાઈમે ઓફિસ જાય જ છે. હવે થોડું ઘણું તો આમ તેમ થાય ને. અને રહી વાત આ ભાગીદારી આપવાની, તો જોઈ લો મમ્મી, એક ભાગીદારી આપી દીધી તો કઈ બહુ મોટો ઉપકાર નથી કરી દીધો તમે લોકોએ. ભૂલ થઈ ગઈ ને, ભૂલ થઈ ગઈ મારી, કારણ કે મને ભૂલાઈ ગયું હતું કે દુનિયામાં એવા લોકો પણ હોય છે કે જે લોકો ઉપકારનો બદલો અપકારથી આપતા હોય છે. આજે જોઈ લીધું કે જ્યારે સમય બદલાય ને ત્યારે લોકો એમના પર કરેલા ઉપકાર, એમના માટે કરેલા કામો બધું જ ભૂલી જાય છે. એ તો મારે કેવું જોઈએ. તમે શું ઉપકાર કર્યો છે? હા, પડતા ધંધાને જે ઉઠાવ્યો છે ને એ ઉપકાર. અરે તો જાતે ધંધો કરી લેવાય ને. મારી પાસે શું કામ આવ્યા હતા? મારી પાસે નોકરી નથી, ધંધો નથી, કઈ હોય તો બતાવજો એવું કહેવા માટે. ત્યારે ક્યાં ગયું તું તમારું ટેલેન્ટ, આ બધી હોશિયારીઓ? આ તો દયા આવી હતી તમારા પર.
એવું હતું કે રોનક કુમાર એમના ધંધામાં દિવસે ને દિવસે પાછળ પડતા જાય છે. જો હું એમની સાથે જોઈન્ટ થઈ જઈશ ને તો એમનો ધંધો પણ આગળ વધશે અને બંનેને ફાયદો થશે. બસ કરો, મન ફાવે એમ બોલે જાઓ છો. અને આજે એક વાત તો સાબિત થઈ ગઈ કે નાના ને મોટાની કોઈ મર્યાદા નથી. અને રીતિકા તે શું કહ્યું? ભાગીદારી આપી. હા હા, તારી બેન છે, પહેલાં એનો તો વિચાર કર. બનેવીને તું પારકા ગણીશ, પણ પોતાની બેનને કેવી રીતે પારકી ગણીશ? તમારા બંનેની વાત જાણ્યા પછી હું જે નિર્ણય લઉં છું ને એ ફાઇનલ રહેશે. જો રોનક કુમાર, તમે ભાગીદારીમાં સાગર કુમારને ભાગ આપ્યો, પણ તમારા કહેવા પ્રમાણે એ સમયસર કામમાં ધ્યાન નથી આપતા. ભલે ને માણસમાં ગમે એટલું ટેલેન્ટ હોય, પણ કામને સમય ન આપે ને તો એ પડી જ ભાંગે. એટલે આજથી તમારી ભાગીદારી છૂટી કરો. તમે તમારું કામ સંભાળો, એ એમનું કામ સંભાળશે. મમ્મી પણ બરાબર છે. વ્યવસ્થિત સેટ થઈ ગયું છે બધું. એવું તો હું પણ એમને કેટલા સમયથી કહું છું. એટલે જ તો એમને અલગ નથી કરતા. ફરીથી બધો એકડો ઘૂંટવાનો. બંનેવે મળીને ધંધાને સેટ કર્યો છે. વાત ખાલી સાગર કુમારને થોડુંક સમજવાની છે, અલગ થવાની તો નથી જ. ના બેટા, આ ઝઘડો રાઈનો પહાડ થશે. અને પહાડ થાય ને પછી તો એકબીજાના મોઢા પણ જોવાને લાયક નહીં રહીએ આપણે. એટલે 100 વાતની એક વાત. મને એટલી ખબર પડે છે કે સાગર કુમારે કહ્યું ને કે એમનામાં ટેલેન્ટ છે, તો માણસનું ટેલેન્ટ એને ગમે ત્યાં ગમે એ જગ્યાએ આગળ વધારી શકે. પછી એ ભાગીદારીમાં કામ કરે કે ન કરે. અને તમે કહો છો ને કે રોનક કુમારનો ધંધો તો પડી ભાંગ્યો હતો, એને ઊભો તમે કર્યો, એને ચલાવ્યો તમે. તો તમારામાં જો ટેલેન્ટ છે તો તમે આમનાથી 10 કદમ આગળ જશો. અને રહી વાત તમે બંને બહેનોની, તો તમે લગ્ન થઈ ગયા એનો મતલબ એ નથી કે બહેન મટી ગઈ છો. તમારે બંનેના સંબંધમાં કોઈ ખટાશ ન આવવી જોઈએ. અને આ તો સાડુભાઈ છે, એમને ક્યારેક ક્યારેક મળવાનું થશે, પણ તમે બંને એક સાથે પિયર આવો છો ને જાઓ છો. એટલે મહેરબાની કરીને હા, ધંધાને લઈને તમારા સંબંધમાં કોઈ પણ તકલીફ ન આવે ને એનું ધ્યાન રાખવાનું કામ પણ તમારા બંનેનું જ છે. મમ્મી, તમને નથી ખબર કે રીતિકાએ રોનક વિશે કેવી કેવી વાતો કરેલી છે. અને આ બધું જોતા મારો રીતિકા સાથે સારો સંબંધ નહીં થઈ શકે. માન્યું કે અમે બંને સાથે આવતા અને જતા હતા, પણ હવે જ્યારે રીતિકા તમારા ત્યાં આવશે ત્યાં હું નહીં આવું. અને જ્યારે હું આવું ત્યારે મહેરબાની કરીને તું ન આવતી. હા, મને પણ શોખ નથી તમારી સાથે રહેવાનો. દેખાઈ રહ્યું છે. જુઓ મમ્મી, તમારી બધી વાત બરાબર છે, પણ આ રહી વાત ધંધામાંથી અલગ થવાની, તો આ સાગર એટલી બધી મહેનત કરી છે આ ધંધા માટે. તો પ્રોફિટ લીધો જ છે એમણે, નફો આપ્યો છે એમને આજ સુધી, અને આ છેલ્લો નફો પણ એમને પધરાવી દેજો. મહેનત કરી છે તો સવારના 8:30 વાગ્યામાં ઉઠીને રોનક જતા હતા. તારો ઘરવાળો 12 વાગ્યા પહેલા ક્યારે પધાર્યો નથી ઓફિસે. જોઈ લો હવે કોણ કેવી રીતે વાત કરે છે. હા, કરીશ. આજ સુધી ચૂપ રહી છું. તું નાની છો એમ સમજીને તને લાડ લડાવતી ફરું છું, અને તું છો કે ગમે તેવી રીતે વાત કરે છે રોનક માટે. રહી વાત તમારા ટેલેન્ટની, એટલા બધા જ ટેલેન્ટેડ હતા તો પોતાનો ધંધો જાતે કરી લેવો હતો. નોકરીમાંથી ધક્કા મારીને કાઢ્યા ત્યારે તો રીતિકાને મારી પાસે રડવા મોકલી હતી કે જા જઈને રડ, એટલે રોનકના ધંધામાં મને ભાગીદારી મળી જાય. બસ કર ગોપી. જે હોય તે મમ્મી, મારો રીતિકા સાથે સંબંધ પહેલા જેવો નહીં થઈ શકે. આ તો કઈ વાંધો નહીં, કરવો પણ નથી. અને બીજી વાત, મમ્મી, તમે જે આ ડિસિઝન લીધું છે ને કે ભાગીદારીનો ધંધો બધો રોનકભાઈને મળશે, કઈ વાંધો નહીં, ભલે એને આપો છો તમે, પણ એક વાત યાદ રાખજો કે જે વ્યક્તિ પાસે લાયકાત ના હોય એને બધું સોંપવામાં આવે ને ત્યારે બધું પાયમાલ જ થાય છે. અને બીજી વાત, સારું, હવે છે ને હું પણ બતાવું છું તમને, એવો બિઝનેસ કરીને બતાવીશ ને તો સામે તમારો બિઝનેસ જો પડી નો ભાંગે ને તો કહેજો. એના માટે સવારે 7 વાગે ઉઠવું પડે સાગર કુમાર. કારણ કે જે સમયની કદર નથી કરતો ને, સમય ક્યારેય એની કદર નથી કરતો. ભલે તમારામાં ટેલેન્ટ હશે, પણ સમય મેં આપ્યો છે આ બિઝનેસને. તો એક વાત યાદ રાખજો,
કે કાચબામાં અને સસલામાં બહુ ફરક છે હા. એ તો એક વખત સસલું સૂઈ ગયું, પણ સસલું જ્યારે ઉઠીને ભાગવાનું શરૂ કરે ને ત્યારે કાચબો ક્યાંય નહીં પહોંચે. ચાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કાચબા પોતાની જાતને સસલા સમજવા લાગ્યા છે